નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી ચેનલ વેદા સ્ટોરી બુકમાં। ઉનાળાનો દિવસ, ખરા બપોરનું ટાણું, હું મારી બહેનને ત્યાં જવા નીકળ્યો હતો અને બહેનના ઘરે જવા માટે ત્રણેક જગ્યા પરથી વાહન બદલી કરો ત્યારે પહોંચાઈ, કારણ કે અમારું ગામ છેવાડાનું ગામ છે। હું મારા ગામથી બસમાં બેસીને ભાટવદર 3 રસ્તા ઉપર પહોંચ્યો। ત્યાંથી સુઈ ગામ જવા માટે બપોરમાં સમયે ત્યારે વાહનો બહુ જ ઓછા મળે, એટલે બાજુમાં એક મહારાજની હોટલ છે, ત્યાં 2-3 સરસ મજાની પીપળીના ઝાડ છે। ઉનાળાના સમયમાં મોટા મહેલ કરતાં પણ લીલા ઝાડનો છાંયડો વહાલો લાગે। મહારાજ પોતાની હોટલની બાજુ સરસ મજાની પરબ ચલાવે છે। અમારા વિસ્તારના કુંભાર ભાઈઓ દ્વારા પોતાની જાત સિંચીને માટીમાંથી અસલ માટલા બનાવે, તે માટલા પરબમાં મૂકેલા। એકદમ શીતળ પાણી, જેટલું પીવું હોય તેટલું મીઠું લાગે, અને એમાંય ઉનાળો હોય એટલે તો પાણી અમૃત સમાન લાગે। મને થયું, લાવ હું પણ પાણી પી લઉં, એટલે હું મહારાજની હોટલ તરફ વળ્યો અને પરબના ઠંડા ગાર માટલામાંથી પિત્તળના લોટાથી પાણી પીધું। ત્યારે મારી નજર 2 મુસાફર જે મારી જેમ જ બસની રાહ જોતા હતા તેના ઉપર પડી। બાપ દીકરી હતા। બાપની ઉંમર લગભગ 55 વર્ષની હતી આસપાસ, અને દીકરીની 20 વર્ષ જેવી લાગતી હતી, પણ બાપ જાણે દીકરી હજુ નાની હોય તેમ હેત કરતો હતો। બેટા, તારે પાણી પીવું છે? બેટા ઊભી રહે, હું પાર્લેનું બિસ્કિટ લઈ આવું। બસમાં ભૂખ લાગે તો ખાઈ લેજે, હું પાણીની બોટલ ભરી આવું, વચ્ચે તને તરસ લાગે તો પીવા થાય। અને દીકરી કે બાપુ, હું કંઈ નાની કીકલી નથી, મારી ચિંતા ના કરો। તેવામાં જ બસ આવીને ઊભી રહી। બાપનો ચહેરો એકદમ જ ઉતરી ગયો। બાપ જાણે આજે દીકરીને પરણાવીને સાસરે વળાવતો હોય તેમ નિરાશ થઈ ગયો અને દીકરીને કહ્યું, બેટા, એસટી આવી ગઈ, ચાલ ઉતાવળે, નહીં તો ઉપડી જશે। અને હારે લાવેલા ભરત ભરેલી થેલી લઈને બાપ પહેલેથી જ બસમાં ચડી ગયો। એક સીટમાં જઈને બારી ઉપર બેસેલ બેનને આગ્રહ કર્યો કે મારી દીકરીને બારી ઉપર બેસવા દેજો ને। બારી પર બેસેલ બેન પણ સજ્જન હતા। એણે કહ્યું કે હા, વાંધો નહીં। પાછળથી દીકરી બસમાં ચડી અને બારીવાળી સીટ પર બેસી ગઈ। બાપ હજુ પણ દરવાજા પર જાય છે અને પાછો દીકરી પાસે આવે છે અને ભલામણો કરતો જાય છે, સાચવજે દીકરી, અને કંડક્ટર પાસે આવીને ભલામણ કરી, મારી દીકરીને ફલાણા સ્ટેશને ઉતારજો હો, અને કોઈ હથવારો મળે તો ભલામણ કરજો। કંડક્ટર બોલ્યા, ઉતરો કાકા, હવે બસ મોડી પડે છે, તમારી દીકરીને બરોબર જ ઉતારી દઈશ। અને કાકા બસથી ઉતર્યા, પણ ઉતરતા ઉતરતા પોતાની બંડીના ખિસ્સામાંથી 20ની નોટ કાઢી અને કંડક્ટરના હાથમાં મૂકતા કહ્યું, આમાંથી મારી દીકરીની ટિકિટ લઈ લેજો અને બાકીના પૈસા તેને જ આપી દેજો। અને નીચે ઉતરીને પાછા દીકરી બેઠી હતી તે બારી પાસે આવ્યા, બેટા સાચવીને જજે અને વળી વેળાસર આટો દેવા આવજે, મારી ચિંતા ના કરતી હો, હું ઘોડા જેવો જ છું, બસ સાસરિયામાં વહાલી થઈને રહેજે, કોઈને ખારી ના લાગતી હો। બાપની આંખમાં આંસુ આવે પણ પોતાના ફાળિયાના છેડેથી દીકરીને ખબર ના પડે તેમ લૂછી નાખે, પણ દીકરીના ચહેરા પર કોઈ અસર ના હોય તેવું લાગતું હતું। બાપ ભલામણ કરતો હતો ત્યાં કંડક્ટરે ઘંટડી વગાડી અને બસ ઉપડી પડી, પણ જ્યારે બાપના હૈયા માથે બસનું ટાયર ફરી વળ્યું હોય તેમ બાપ ભાંગી ગયો અને આંસુડા પાડતો રહ્યો। બસ હાલી પણ થોડીક આગળ નીકળી ત્યાં બાજુમાં બેઠેલા બેનથી રહેવાયું નહીં, એટલે તેમણે દીકરીને પૂછ્યું કે તમારા બાપુજી બહુ જ દુઃખી હૈયે તમને મૂકવા આવ્યા હતા, કેમ કે કંઈ તમને સાસરિયામાં દુઃખ છે? દીકરીએ કહ્યું, ના હો, એવું કંઈ જ નથી, પણ મારા બાપુને હું એક જ દીકરી છું
મારે ભાઈ નથી. મારી મા હું 5 વર્ષની હતી ત્યારે ગુજરી ગઈ છે. એટલું કહ્યા પછી દીકરીની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા. માડી મારો બાપ ખૂબ જ ગરીબ છે. તેની એટલી પુગત નથી, છતાં પણ તેણે મારા માટે એ બધુંય કર્યું છે જે ભાગ્યશાળી માણસ કરી શકે. પોતે પોતાના અંગને અડધું ઉઘાડું રાખીને પણ મારા બધા જ કોળ પૂરા કર્યા છે. દીકરી માડીના ખભા પર માથું રાખીને રડતી જાય અને બધું જ કહેતી જાય છે કે માડી, ઘરેથી નીકળ્યા ત્યારે મને ખબર હતી કે મારા બાપુના ખિસ્સામાં બસ 20 રૂપિયા જ છે. તોય એમણે જતાં જતાં તે રૂપિયા મારી ટિકિટ માટે આપી દીધા અને હવે પોતે 3 ગાંવનો પંથ ચાલતા જશે. મને ક્યારેય મારા બાપુએ મારી માની ખોટ વર્તાવા નથી દીધી. અત્યારે જ્યારે એ કાલાવાલા કરતા હતા ત્યારે મારું હૈયું ભરાઈ જતું હતું. પણ મારા બાપુને હું ઓળખું છું. હું રોઉં તો તેનું કાળજું ફાટી જાય. એટલે કુમળા કાળજાના મારા બાપુ છે. દીકરી રડી રડીને હૈયું હળવું કરતી હતી. હું બરાબર પાછળની સીટ પર જ બેઠો હતો. બાપ દીકરીનો સ્નેહ જોઈને હું પણ મારા આંસુ રોકવામાં અસફળ રહ્યો. પરંતુ મને તે દીકરી પર ગર્વ થયો કે બાપને માઠું ના લાગે એટલે સામે એક પણ આંસુડું ના પાડ્યું. ત્યારે પણ તેને આંસુડા તો આવતા જ હતા, પણ તે આંસુડાને તે દીકરી પી જતી હતી. આમ દુનિયામાં આંસુડા પાડવા સહેલા છે, પણ આંસુડાને પીવા તે બહુ જ અઘરું છે. લોક કહેવત છે ને કે મા વિના દીકરી ઓશિયાળી હોય, પણ વહાલા બાપનો પ્રેમ દીકરા કરતાં દીકરી પર હંમેશા વિશેષ રહ્યો છે. આ સાંભળતા સાંભળતા જો તમારી આંખના ખૂણા ભીના થાય તો સમજવું હજુ પણ હરિ તમારા હૈયામાં બેઠો છે અને કોઈના દુઃખે દુઃખી થવાની જે આપણી પરંપરા છે તે હજુ પણ જળવાઈ રહી છે. વાર્તા ગમી તો લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.